સમાચારમાં આગળ વધીએ. સતત વિવાદોમાં રહેતા અને વાઘોડિયામાં દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે વડોદરાથી ભર્યું છે ઉમેદવારી પત્ર. ફોર્મ ભરતા પહેલા મધુ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું, કહ્યું કે મારે હજુ કેટલાય કામ કરવાના બાકી છે જેને હું પૂરા કરીશ, અને સાથે જ કહ્યું કે ભાજપના કાર્યકરો મને મળવા આવ્યા હતા અને મેં એમને વચન પણ આપ્યું છે કે લોકસભામાં હું ભાજપને સપોર્ટ કરીશ. વાઘોડિયાના લોકોએ અપક્ષ ઉમેદવાર પર ભરોસો કર્યો અને તે ભાજપમાં જોડાઈ ગયા, પણ આ વખતે લોકોએ એ ઉમેદવારને જાકારો આપશે તેવો દાવો કર્યો. ફોર્મ ભરવા એટલા માટે જઈ રહ્યો છું કે એક જ વર્ષમાં ચૂંટણી આવી. જો સામેવાળા ઉમેદવારને ભાજપ ને કોંગ્રેસ વિરુદ્ધ મારી વાઘોડિયાના મતદારો, ભાઈઓ, બહેનો, વડીલોએ વોટ આપીને જંગી બહુમતીથી ચૂંટાવી લાયેલા હતા. અપક્ષને કોઈ પક્ષાંતર લાગતું નથી, તો એમને રાજીનામું આપીને ભાજપમાં ગયા અને ભાજપના સિમ્બોલથી ચૂંટણી લડી રહ્યા છે. તો ખરેખર એમને ભાજપમાં જતા પહેલા મારા વાઘોડિયાના મતદારો, ભાઈઓ, બહેનો, વડીલોનો આશીર્વાદ લેવો જોઈએ.